ભક્તિ મહારાણી કહે છે કે આપનો જય હો, જયતી જગતી, આખા જગતમાં તમારો જય જયકાર થાઓ. નારદજીને કહે છે વચન રતન એકમ કેવલમ ચાકલૈય. ધ્રુવને ધ્રુવપદની પ્રાપ્તિ અને પ્રહલાદને બ્રહ્મની પ્રાપ્તિ આપની કૃપાથી થઈ છે, અને એટલા માટે હું આપને વંદન કરું છું. સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. એ બ્રહ્માજીના પુત્ર, હું આપના ચરણમાં વંદન કરું છું. ભક્તિ મહારાણી વંદન કરે પછી નારદજી કહે છે કે દેવી વૃથા ખેદય સેવારે અહો ચિંતાતુરા કથમ. તમે ખેદ ખોટો કરો છો. શ્રી કૃષ્ણ ચરણામ ભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ. નારદજી ભક્તિ મહારાણીને કહે છે કે દેવી ખોટો ખેદ કરો છો. ખેદ કરવાની કોઈ જરૂર છે જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણના ચરણનું સ્મરણ કરશો ને એટલે તમામ દુઃખો તમારા દૂર થશે. કોણે કહ્યું આવું? નારદજીએ. કોને કહ્યું? ભક્તિને. કારણ કે નારદજી કહે છે કે જો દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કશ્મલાદ પાલિતા ગોપ સુંદર્ય સકૃષ્ટ ક્વાપીનો ગત. એ ભગવાન કૃષ્ણ ક્યાંય નથી ગયા કે જેણે ગોપીઓની દ્રૌપદીની રક્ષા કરી અને વ્રજમાંથી નીકળવા છતાં પણ ક્યારે ગોપીઓને એવું લાગવા ન દીધું કે હું અહીંયા નથી. એ જ ભગવાન આજે પણ મારી અને તમારી વચ્ચે છે. હા, આજે પણ આપણી વચ્ચે છે ભગવાન, પણ મને તમને દેખાતો નથી. શું કામ? તો કે આપણે સ્વાર્થમાં આંધળા બન્યા છીએ, અહંકારમાં આંધળા બન્યા છીએ ને એટલે ઈશ્વર મને તમને દેખાતો નથી. નહીતર આપણે એને ખેંચીને કહી દઈએ કે મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. આજ કરી લે ફેંસલો, કા તું નથી ને કા હું નથી. આજ કરી લે ફેંસલો, કા તું નથી ને કા હું નથી. બંસી બજાના હે તો બજા દે, વરના બજાના છોડ દે. બંસી બજાના હે તો બજા દે, વરના बजाना छोड़ दे. दर्शन देना है तो दे दे, तू पर्दे में रहना छोड़ दे. दर्शन देना है तो दे दे, तू पर्दे में रहना छोड़ दे. હા, તો આપણે એને કહી શકીએ છીએ, પણ આપણી ભક્તિ સાચી હોય તો. પણ આપણી ભક્તિ કેવી છે? થોડાક દિવસ થાય ને કે આપણું કામ ન થાય એટલે આપણી ભક્તિ પાછી ફરે. આપણી વિચલિત ભક્તિ છે. ગમે ત્યારે ગમે ત્યાં જાય. કોઈ કે કૃષ્ણને માનો, એનાથી તમારું કામ થઈ જશે, તો વળી એનું ભજન કરવા લાગી, એનાથી ન થાય. કોઈ કે માતાજીને માનો ને તો થઈ જાય, તો વળી પાછા માતાજી તરફ વળે. એમાંથી વળી કોઈ કેમ કે મામાદેવને માનો, મામાદેવને વળી ત્યાં જઈએ. કોઈ કે શિવજીને માનો તો વળી ત્યાં જઈએ. આ આપણી ભક્તિ આવી છે. તો મેરે ભાઈ બહેન, ભક્તિ છે ને એ તો એક સરખી હોવી જોઈએ. તો આપણે એને કહી શકીએ કે ભાઈ બંસી બજાના હે તો બજા લે, વરના બજાના છોડ. બાકી ન કહી શકીએ ને.